સુરત જિલ્લાના તડકેશ્વરમાં પાણીની ટાંકી પડ્યાની ઘટના બાદ આપ દ્વારા વડોદ વિસ્તારમાં 10 વર્ષમાં જર્જરિત થઈ ગયેલી પાણીની ટાંકી ઉતારી લેવા કહ્યું હતું, કારણ કે ગમે ત્યારે ટાંકી પડી શકે છે। હજુ 3 દિવસ પહેલા સુરતના માંડવી પાસે આવેલા તડકેશ્વરની પાણીની ટાંકી બની અને ટેસ્ટિંગમાં જ પડી ગઈ હતી, જે આખા ગુજરાતના પ્રશાસન માટે કાળા ધબ્બા સમાન ઘટના હતી। એ ઘટના બાદ રાજ્ય સરકારે નીચા જોવાનું થયું હતું અને હજુ પણ તેમાં રોજ કંઈક ને કંઈક નવો ઘટસ્ફોટ પોસ્ટ થયા જ કરે છે। આવો જ એક પાણીની ટાંકીવાળો કિસ્સો સુરતમાં જ આજે જોવા મળ્યો। આમ આદમી પાર્ટી સુરત શહેર પ્રમુખ તથા સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 17ના કાઉન્સિલર ધર્મેશ ભંડેરીએ આજે વડોદની મુલાકાત લીધી હતી। ત્યાં જઈ તેમના ધ્યાને આવ્યું કે વડોદ ગામની પાણીની ટાંકી એકદમ જ જર્જરિત હાલતમાં છે અને ગમે ત્યારે પડી શકે છે। ધર્મેશ ભંડેરીએ આ મુદ્દે જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના શાસનને 30 વર્ષથી વધુ સમય થઈ ગયો છે અને આ સમયગાળા દરમિયાન ભ્રષ્ટાચારના અનેક ઉદાહરણો સામે આવ્યા છે। વડોદ વિસ્તારની પાણીની ટાંકી, જેનું લોકાર્પણ 21 ઓગસ્ટ 2015ના રોજ તત્કાલીન મેયર નિરંજનભાઈ ઝંઝમેરાના હસ્તે કરવામાં આવ્યું હતું। તે માત્ર 10 વર્ષ અને 5 મહિના એટલે કે 10.5 વર્ષમાં જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે। વધુમાં જણાવ્યું હતું કે ટાંકીની હાલત એવી છે કે તે કોઈપણ સમય ધરાશાયી થવાની શક્યતા છે, જેના કારણે સ્થાનિક નાગરિકોના જીવને ગંભીર જોખમ ઊભું થયું છે। નમસ્કાર, હું ધર્મેશ ભંડેરી, પ્રમુખ આમ આદમી પાર્ટી સુરત શહેર, કાઉન્સિલર વોર્ડ નંબર 17 સુરત મહાનગરપાલિકા। સુરત મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસનને 30 વર્ષ કરતાં વધારે સમય થઈ ગયો અને 30 વર્ષના સમયમાં ભ્રષ્ટાચારના અનેક ઉદાહરણ આપણે જોયા છે। ત્યારે સુરત મહાનગરપાલિકાની વડોદ ખાતેની આ પાણીની ટાંકી, જે આજથી 10 વર્ષ પહેલાં બની હતી, જે ટાંકીને આપણે જોઈ શકો છો કેવી દયનીય હાલત છે। આ પાણીની ટાંકી ગમે ત્યારે પડી જાય એમ છે। 2015માં 8મા મહિનાની 21 તારીખે શુક્રવારના રોજ એ સમયના તત્કાલીન મેયર શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરાની આગેવાનીમાં એમના પ્રમુખ સ્થાન હેઠળ આ ટાંકીનું લોકાર્પણ કરવામાં આવેલું। એટલે કે 10 વર્ષની માથે 5 મહિના જેટલો સમય થયો। 10 વર્ષને 5 મહિનામાં આ ટાંકીની હાલત ખખડધજ થઈ ગઈ। આ ટાંકી ગમે ત્યારે પડી શકે એમ છે। સુરત મહાનગરપાલિકાની અંદર ટેક્સના નાણાં જે લોકો જમા કરાવે છે, એ સુરત શહેરની પ્રજા પોતાના પરસેવાની કમાણીમાંથી પૈસા સુરત મહાનગરપાલિકાની તિજોરીમાં એટલા માટે આપે છે, એમને એક આશા હોય કે સુરત મહાનગરપાલિકાના ભાજપના સત્તાધીશો અમારા માટે સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરશે, અમારા માટે સારી સગવડતા સાથેનું જીવન અમને આપશે। પરંતુ આ તમામ આશા ઠગારી નીવડી છે। આ સુરત મહાનગરપાલિકાની ટાંકી હજી ભારતીય જનતા પાર્ટીના શાસકો સમજતા નથી કે આને હવે ઉતારી લેવી જોઈએ। જો આને નહીં ઉતારી લઈએ તો આ ટાંકી પણ ગમે ત્યારે હેઠી પડશે અને લોકોનું જીવન જોખમમાં મુકાશે। ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારનો વધુ એક નમૂનો એટલે વડોદ ખાતેની પાણીની આ ટાંકી। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।